तुलसी संगत संत की कटे कोटि अपराध आदि में पुनियाद। सत्संग नो एम बतावे छे। आज सत्संग सत्संग એટલે સત્સંગ થઈ ગયો। સત્સંગ સઠાણામ સંગ સત્સંગ એ સત્સંગ નથી। સત્યનો સંગ જે કરાવે તે સંગ કરો। નારદજીને બોલાવ્યા, મહારાજ એક ક્ષણ માટે તમે ઉભા રહો, મારી પીડાને દૂર કરતો। બોલો મહારાજ શું તકલીફ છે તમને? આ મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ। તો તમે કોણ છો? હું એની માં છું। ક્યાંથી આવ્યા તમે? એટલે ભક્તિ પોતાનું ઘર બતાવે છે। ઉત્પન્ને દ્રવિડે દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિચ્છિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત। ભક્તિનું ઘર કયું? તો દ્રવિડ દેશ। પુલકિત બની ક્યાં? તો મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં વિકસિત બની અને ગુર્જર પ્રદેશમાં આવતાની સાથે હું વૃદ્ધ બની ગઈ। અહીં કેટલાક લોકો આનો અર્થ જુદો કહે છે, ભાઈ ગુજરાતમાં ભક્તિ જ નથી એટલે ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ ગઈ છે। અહીં વૃદ્ધ એટલે ગરડી કઈ રીતે? તમે 25 વર્ષના યુવાન હતા અને ગામમાં ઝઘડો થયો એમ તમને સમાચાર મળે તો કેવું ધાર્યું લાકડી લઈને દોડતા હતા કે નહીં? આજે તમે 80 વર્ષના એ જ ગામમાં છો ને તમને 10 જણા આવીને કીધું ભાઈ ગામમાં ઝઘડો થયો, તમે ઊભાથી દોટ મૂકો છો ખરા? લોકો કહેશે રે દોડતા હતા, દોડો। અરે મળશે આપણે શું, આ તો બધું થયા કરે, ચાલ્યા કરે। તમે વૃદ્ધ નથી થયા, પણ તમે પુલકિત થયા। તમે જીવનના 50 વર્ષના અનુભવો આજે પરિપક્વ થવા લાગ્યા। આ બધું મારજોડ નકામો છે, કાપવું ને બધું શા માટે? આ પુલકિતતા કહેવાય, વૃદ્ધ ન કહેવાય, વિશાળતા કહેવાય। ગુજરાતમાં ભક્તિ પુલકિત બની છે, વિકસિત બની છે અને તેથી ભગવાન મથુરા છોડીને દ્વારિકામાં આવી ગયો। અને કેટલી બધી વિકસિત બની, પુલકિત બની કે ભગવાન દ્વારિકા છોડી અને ડાકોરમાં આવી ગયો। પણ શ્રીમદ ભાગવત, કારણ મહાપ્રભુજી તો એમ કે છે શ્રીમદ ભાગવત ગૂઢાર્થ। એક સામાન્ય વાંચનારો સામાન્ય અર્થ કરી દે, પણ એને મંથન કરો તો માખણ નીકળે। એટલે અનુભવથી એ શ્રીમદ ભાગવતના અર્થો સિદ્ધ થાય અને સમાજને આપવા જોઈએ। શ્રીમદ ભાગવતમાં પ્રમાણ બતાવ્યું કે શાસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ, શસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ, સત્તા યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ અને સંપત્તિ પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જવી જોઈએ। 5 કરોડ જોયા જ ના હોય અને 5 કરોડ દેખાય તો શું થાય? બોલો, માણસ ગાંડો થઈ જાય પહેલા તો। અને પાછો ચા ન બને, પત્ની કે અત્યારે નહીં બની આવું તો એવો ગુસ્સો આવે કે લાઈને 500 ને 1000ની નોટો મૂકીને ચા લોકો પીધેલી છે। કારણ રૂપિયો પચાવતો નથી આવડતો, સંપત્તિ જોઈ નથી। એટલે યોગ્યના હાથમાં જવું, એનો અવેર થવો જોઈએ। તો શાસ્ત્ર પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જવું જોઈએ, સાચો અર્થ સમજાવી શકે। નારદજી કીધું ભક્તિ, આ બે તારા દીકરાઓ છે? હા। શું થયું છે એમને? મહારાજ છોકરા જુવાન હતા અને હું ગરડી હતી, પણ યમુનાના કિનારે હું આવી તો મારા દીકરાઓ ગરડા થઈ ગયા અને હું યુવાન બની ગઈ। ભક્તિ પ્રદાન કરનાર કોણ? તો શ્રી યમુનાજી છે। તમે બધા યુવાન બની જશો અઠવાડિયામાં। તો એક દાદીમાં મંદિર દર્શન કરવા જવું છે પણ ચલાતું નથી, એટલે ધીરે ધીરે મંદિરમાં દર્શન કરવા ગયા અને કાનમાં અસર થવા લાગી દવાની। હવે આવું તમે યુવાન બનીને નાચગાન કરતા હતા અને ત્યાં દર્શન કરવા જે અચાનક કોણ આવી ગઈ? તમારી વહુ આવી ગઈ। અને વહુએ દર્શન કોના કર્યા? તમારા કર્યા, ઠાકોરજીના ના કર્યા, તમારા પહેલા થઈ ગયા। ઓહો, કયું વિટામિન ખાધું, કઈ દવા ખાધી, જોવો ને ઘેર પાણીનો પાલો મૂકતા નથી ફાવતો અને કેવા ઠેકડા મારે છે। જ્યાં ઓછો પૂરો થયો
અને પછી કેવા ભૂતળા વર્ગી પડે, એ મારી દવા હાલો, મારા ચશ્મા હાલો, મારું લાકડી હાલો, અને પાછા ઓરિજિનલ રૂપમાં ધીરે 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 તમે ઘેર ગયા અને ઘેર જઈને બૂમ પડી, વહુ પાણીનો ગ્લાસ આપતો, બોલો હરામ બરાબર આપે કોઈ? બા નાટક બંધ કરો, આ નાટક બંધ કરો. અરે બેટા કેવું નાટક કરું છું, મેં તમારું રૂપના દર્શન કર્યા, મંદિરમાં કેવા નાચતા હતા, કેવી ઠેકડા મારતા હતા. અરે બેટા એ તો શું કહું? હા બોલો, કઈ ગોદર દવા ખાધી? ભક્તિની દવા ખાધી. ભગવાનની ભક્તિમાં એવી રંગ થઈ ગઈ તો બધું ભૂલી ગઈ, એટલે ભક્તિ યુવાન બની ગઈ. પણ બે દીકરાઓ ગરડા છે, મારા ને તમારા બધાના દીકરાઓ ગરડા છે. જ્ઞાન અને વૈરાગ રૂપી દીકરા ગરડા છે. 11 કરવી છે ખરી, પણ 11 કેવી રીતે કરવી એ ખબર નથી. એટલે આપણે બધા મોરૈયો, રાજગરો, સિંગદાણા કેટલું બધું આઈટમો બનાવીને 11 કરી દીધી. એકાદશી નો અર્થ છે પ્રમાણમાં, અલ્પાહારમાં, બહુ ભૂખ્યા નહીં, પાછું એકદમ નહીં, પ્રમાણમાં ભોજન લો અને ભક્તિમાં મન પરવો, એ એકાદશી.